ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો તો આપણે લાસ્ટ લેક્ચરમાં થોડો ડિસ્કશન કર્યો હતો બોનસ શેર ઇશ્યુ. મેઇન ટોપિક છે બોનસ શેર ઇશ્યુમાં કંપની એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને, પબ્લિકને નહીં, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ફ્રી ઓફ કોસ્ટ, એક પણ રૂપિયો લીધા વગર ફ્રી ઓફ એડિશનલ શેર ઇશ્યુ કરે. એડિશનલ શેર ઇશ્યુ કરે એને ઇંગ્લિશમાં કહેવાય બોનસ શેર ઇશ્યુ. બોનસ શેર ઇશ્યુ આપવા માટેની કઈ ટર્મ્સ કન્ડિશન છે? હા, બોનસ શેર ઇશ્યુ કરવા હોય તો એની ટર્મ્સ કન્ડિશન, પહેલું, બોર્ડ ઓફ ડિરેક્ટરને પહેલા તો પરમિશન હોય છે. એટલે પેજ નંબરની વાત કરો છો 59 કે બોનસ શેર ઇશ્યુ કરવું હોય તો એમને થઈ જાય નહીં. સેક્શન 63 નંબરની જે સેક્શન છે એમાં સબ સેક્શન 1 એ ફૂલફિલ કરવી પડે. એટલે નિયમ ધ્યાનમાં રાખવા પડે. નિયમ શું કે તો પહેલા તો બોનસ બારા પાડતા પહેલા કંપનીનો જે ઓથોરાઇઝ શેર કેપિટલ હોય એમાં ઓથોરિટી જે લખેલી છે, ટૂંકમાં ઓથોરાઇઝ કંપની પાસે પરમિશન હોય તો જ બોનસ ઇશ્યુ કરી શકે. આવેદન પત્ર અને નિયમન પત્ર ને એવું શીખાતા ને, આ તો લખ્યું ઓથોરાઇઝ બાય ઇટ્સ આર્ટિકલ્સ. આર્ટિકલમાં પરમિશન હોય તો ઇશ્યુ કરી શકે. ચલો માની લો આર્ટિકલમાં લખ્યું બી છે કે કંપની બોનસ શેર ઇશ્યુ કરી શકશે. એની સિવાય બીજી કઈ કન્ડિશન? હા, પહેલા તો બોર્ડ ઓફ ડિરેક્ટરે મીટિંગ બોલાવી પડે. વર્ષના અંતે જે મીટિંગ બોલાવે એને શું બોલવામાં આવે? એન્યુઅલ જનરલ મીટિંગ, શોર્ટમાં એને એજીએમ કહેવાય. એજીએમ બોલાવે અને એજીએમ માં રિકમેન્ડેશન કરે. રિકમેન્ડેશન કરે એટલે ભલામણ કરે કે આ વર્ષે આપણે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને બોનસ શેર આપવા છે. બોલો તમે લોકો પરમિશન આપો છો તો આપણે બોનસ આપીએ. સિમ્પલ. હું તમને એમ પૂછું, આવતીકાલે ક્લાસમાં રજા રાખવી છે? આવો જ જવાબ ન આવે. એનું કારણ કોને આપવાના છે બોનસ? કંપની એના એક્ઝિસ્ટિંગ, અને મીટિંગમાં કોણ આવ્યો હોય? એક્ઝિસ્ટિંગ હોલ્ડર. હવે આપણને એમને પૂછવે તમને ફ્રીમાં શેર આપી, બોલો જોતા છે? તો ફ્રીમાં તો અત્યારે માણે કે બધું હાલ, કાંઈ મૂકે નહીં માણસ. તો એનો મતલબ બોર્ડ ઓફ ડિરેક્ટર એજીએમ ની અંદર પરમિશન માંગે, રિકમેન્ડેશન આપે કે આપણે બોનસ શેર બારા પાડવા છે. તો બોનસ શેર બારા પાડવા તમને જોઈતા છે, તમે હા પાડો તો તમને આપે. તો બધા જ શેર હોલ્ડર એગ્રી થઈ જાય. ત્રીજું, કોઈ ડિફોલ્ટ ન હોવા છે. ડિફોલ્ટમાં મતલબ નાદારી ન નોંધાય, ચૂકવવાનું કઈ બાકી ન હોય, બધાને પેમેન્ટ આપી દીધેલું હોય. નગર એક બાજુ થાય ક્રેડિટર લોકોને પૈસા આપવાના બાકી છે, ડિબેન્ચર આપવાના વ્યાજ બાકી છે, પ્રિન્સિપલ આપવાનું બાકી, એમ્પ્લોયને સેલરી આપવાનું બાકી, અને બીજી બાજુ કંપની એના માલિકને મફતમાં શેર બાંટે છે. તો બીજા લોકો કહેશે નહીં કે ભાઈ પહેલા પૈસા અમને આપો, અમારો અધિકાર છે પહેલા પૈસા લેવાનો, અને પછી અમને આપી દો, વધે તમે તાર માલિકને બાંટો, કોઈ પ્રોબ્લેમ નથી અમને. તો કે છે કન્ડિશન કે નો ડિફોલ્ટ. ડિફોલ્ટ ચૂકવવાનું બાકી ન હોવું જોઈએ, કાંઈ નાદારી નો નોંધાવી. પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર પ્રિન્સિપલ ઇન રિસ્પેક્ટ ઓફ ડેટ સિક્યુરિટી. ડેટ સિક્યુરિટી નો મતલબ થાય ડિબેન્ચર. બાઇટ્સ એટલે ડિબેન્ચર ઉપર વ્યાજ કે પ્રિન્સિપલ દેવાનું બાકી ન હોય, અથવા તો સ્ટેચ્યુટરી. સ્ટેચ્યુટરીનું ગુજરાતી થાય કાયદાકીય રીતે. ડ્યુ ટુ એમ્પ્લોય. એમ્પ્લોયને કાંઈ રૂપિયા કાયદા પ્રમાણે આપવાના બાકી હોવા જોઈએ નહીં. કયા કાયદા પ્રમાણે બાકી ન હોય? જેમ કે એની સેલરી હોય, બોનસ હોય, પ્રોવિડન્ટ ફંડ આવે, ગ્રેજ્યુટી આવે. આવતા વર્ષે થોડું આવશે,
થોડું લોમાં આવશે. બસ અહીંયા ખાલી નામ છે. સહજ છે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી, બોનસ લખ્યું છે. આનો મતલબ કે આ કાયદા પ્રમાણે એમ્પ્લોયને પૈસા આપેલા હોવા જોઈએ. જો આવું બધું ઓકે છે તો તમે બોનસ આપી શકો. વળી પાછું ઓર કીધું બધું ઓકે છે તો બી વાંધો નહીં, પણ જ્યાં સુધી જો તમારે ફુલ્લી પેડ બોનસ શેર આપવા કયા તો માત્ર ને માત્ર કોને આપી શકો? ફુલ્લી પેડ અપ જેની પાસે શેર પડ્યા હોય એને જ આપી શકાય. પાર્ટલી પેડ અપ વાળાને ફુલ્લી પેડ અપ બોનસ શેર આપી શકાય નહીં. જો આપવા હોય તો ફુલ્લી પેડ અપ વાળાને બોનસ આપવા હોય તો પહેલા શું કરવું પડે? હપ્તો મંગાવવો પડે. હપ્તો મળે તો આવું લખો. ઘણી વાર એમ થાય શેર હોલ્ડર કે ભાઈ અમારે બોનસ નથી જોતા, હપ્તો ન માંગો મારા પાસે. પણ બોર્ડ ઓફ ડિરેક્ટર કે નહીં, મારે તો આપવાનું થાય જ છે બોનસ. તો શેર હોલ્ડર કે કામ કરો, અમારા પાસે પૈસા નથી, જેટલા રૂપિયાનો હપ્તો છે ને એટલા રૂપિયાનો બોનસ અમને આપી દો. શેર નહીં, બોનસ આપી દો રૂપિયા એટલા. તો એને કહેવાય પાર્ટલી પેડ અપ ને કન્વર્ટ કરવા. શેમાં કન્વર્ટ કરવા? ફુલ્લી પેડ અપ. બોનસ આપ્યું કે અને પછી ફુલ્લી પેડ અપ થઈ જાય પછી ફુલ્લી પેડ અપ શેર ઇશ્યુ કરી શકાય. એની પહેલા ઇશ્યુ કરી શકાય નહીં. તો બસ એટલું આવશે. ચલો માની લો કંપની ફુલ્લી પેડ અપ એટલે જેને બધા રૂપિયા આપી દીધા છે એવા લોકોને ફુલ્લી પેડ અપ બોનસ શેર આપવા હોય તો આપી શકાય. હા, પણ શેમાંથી આપી શકાય? તો મેન 3 વસ્તુનો યુઝ થાય. પહેલા હંમેશા કોનો યુઝ કરવાનો? જો ક્વેશ્ચનમાં CRR આપ્યો ને તો પહેલા આ વાપરવાનો. પછી જો એમાં ખૂટી જાય તો પણ સિક્યુરિટી પ્રીમિયમમાં પાછો સ્ટાર છે, એ શેમાં મળેલો હોવો જોઈએ? અધરવાઇઝ આ બંનેમાં પૈસા ખૂટી જાય તો ફ્રી રિઝર્વ. બીજું નામ એનું શું છે? ડિવિઝેબલ. એમાં મોટા ભાગે પહેલા કોનો યુઝ કરવાનો? જનરલ. એમાં ખૂટી જાય તો બહુ બધા નામ હશે પણ એક્ઝામમાં 2 જ આવશે. ચલો માન લો પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરવા હોય, પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરવા બોનસ આપવું હોય, કન્વર્ટ કરવા બોનસ, તો માત્ર કોનો યુઝ થાય? માત્ર ફ્રી રિઝર્વ. એમાં બી પહેલા પછી બસ આટલી થિયરી છે. તો બોલું છું એમાં લખ્યું છે બધું છે કે પાર્ટલી પેડ અપ વાળાને તમારે ફુલ્લી પેડ અપ કરવા બોનસ આપવું છે તો માત્ર કોનો યુઝ કરો? જનરલ રિઝર્વ અને પીએનએલ, એટલે એનો મતલબ ફ્રી રિઝર્વ. પણ ફુલ્લી પેડ અપ વાળાને બોનસ શેર અપાય તો CRR, સિક્યુરિટી પ્રીમિયમ જે રોકડમાં હોય, ફ્રી રિઝર્વ જેમાં જનરલ રિઝર્વ હોય, પીએનએલ હોય, વર્કમેન કમ્પેન્સેશન ફંડ હોય, એક્સિડન્ટ ફંડ હોય, ઇન્સ્યોરન્સ ફંડ હોય, ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ હોય. આમાંથી કોઈ પણનો તમે યુઝ કરી શકો છો. કેનો યુઝ કરી શકાય? ખબર છે કયો ટોપિક આલે છે? પાક્કો છે? સરસ. ચલો મારું જ ધ્યાન નહોતું આતો. ચલો આગળ વધીએ આપણે. તો આની જર્નલ લખવાની છે. હે ભગવાન. બોનસ શેર ઇશ્યુ ફુલ્લી પેડ. તો આપણે આ જોયું ફુલ્લી પેડ વાળાને ફુલ્લી પેડ આપી શકાતા હતા. હા, તો કાલે જર્નલ બી લખી દીજો. તો પહેલા ક્વોન્ટિટી આપી નહોતી તો ક્વોન્ટિટી ગોતી દીજો. ફુલ્લી પેડ અપ હોય ને તો પેડ અપ કેપિટલ ને કોના વડે ડિવાઈડ કરવાનું? ફેસ વેલ્યુ એ ક્યારે ડિવાઈડ કરી શકાય? શેર કેવા હોય? ફુલ્લી પેડ અપ. અને પછી આ નંબર ઓફ બોનસ શેર ગોતી શકાય. બોનસ શેર આપવા પહેલા કોનો યુઝ કર્યો? CRR, પછી સિક્યુરિટી, પછી ઘટા તો જનરલ રિઝર્વ અને પીએનએલ. અને બોનસ શેર પછી આપી દીધા. બોનસ ટુ શેર હોલ્ડર ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. અને પછી બેલેન્સ શીટ બનાવવાની કે તો બેલેન્સ શીટમાં પહેલા હું લખવું પડે? નોટ્સ બનાવી. એમાં નોટ્સ બનાવી ઓથોરાઇઝ. પણ બેલેન્સ શીટમાં પહેલા હું લખવાનું? શેર હોલ્ડર.
એમાં પહેલું નામ શેર કેપિટલ, બીજું નામ રિઝર્વ એક્શન. માની લો ધ્યાનથી સાંભળજો, આમાં થિયરી આવશે. જૂના કેટલા શેર હતા આપણે પણ બારા પાડેલા ક્વોન્ટિટી ગોતી, 2 લાખ ને ડિવાઈડ કરો 10 વડે 20. માની લો મારી પાસે ઓથોરાઇઝ શેર કેપિટલ 28,000 શેર હોય. કેટલા? 28,000. જૂના ઓલરેડી કેટલા બારા પાડી દીધા હતા? 20,000. તો મેક્સિમમ કેટલા શેર બારા પાડી? 8. પણ મારે તો બોનસ 16,000 આપવું છે. તો ઓથોરાઇઝ કરતા કોઈ દિવસ વધારે શેર બારા પાડી શકાય નહીં. પણ મેં તો કહ્યું નહીં, બારા પાડવા જ છે. તો પછી શું કરવું પડે? ઓથોરાઇઝ શેર કેપિટલ વધારવું પડે, ઇન્ક્રીઝ કરવું પડે. શું કરવું પડે? ઇન્ક્રીઝ કરવા શું કરવાનું? પાછો ક્વેશ્ચન. ઓબ્વિયસલી પાછી મીટિંગ બોલાવશું. કઈ મીટિંગ બોલાવશું? એન્યુઅલ જનરલ મીટિંગ. એમાં સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરાવશું. આ સ્પેશિયલ રિઝોલ્યુશન એટલે ખાસ ઠરાવ. એટલે હું ખાસ ઠરાવ એટલે જેમાં વોટિંગ પર્સન્ટેજ કેટલા થવા પડે? 75%. એનો મતલબ 75% લોકો એગ્રી થવા પડે કે હા આપણે ઓથોરાઇઝ વધારવો છે. તમને શું લાગે? ડુ યુ થિંક? તમને શું લાગે છે કે ઓથોરાઇઝ વધી જશે કે ન વધાય? વધી જ જાય. કેમ વધે વિચારો. આ બોનસ કોને આપવાના છે? હવે એ વધારવા નહીં દે તો બોનસ આપી શકીશ? તો બોલો, મારે પૈસા જોતા હોય ઘરેથી કે તું પરમિશન દે તને પૈસા આપો. ઘરેથી મને મારો પપ્પા પૂછે છે તું પરમિશન દે તને પૈસા આપો. તો હું પરમિશન નહીં પૈસા કોઈનો નથી એમ. નહીં, કોઈ ના ન પાડે તો ઓબ્વિયસલી જેને શેર દેવાના છે ને એની પાસે પરમિશન માંગવી કે ઓથોરિટી વધારી લો. તો કોઈ દી ના પાડે નહીં, ઓથોરિટી વધી જાય. ઓથોરિટી વધારવાના 2 ઓપ્શન. બરાબર બોલો, એ સાંભળજો. ઓથોરાઇઝ કેપિટલ વધારવાના 2 ઓપ્શન. માની લો ડેટા ચેન્જ કરો. માની લો ઓથોરિટી શેરની હતી 22,000 શેર. કેટલા? એમાંથી 20 તો ઓલરેડી બારા પાડેલા હતા. બોનસ કેટલા બારા પાડવા છે? તો એનો મતલબ હું 16,000 થી ઓથોરિટી વધારું. જેટલા બોનસ બારા પાડું ને એટલી પૂરી ઓથોરિટી વધારતો. 22 + 16, 22,000 + 16,000. તો નવી ઓથોરિટી કેટલા થઈ ગઈ મારી? 8. કેટલું વધાર્યું મેં ઓથોરિટી? 22 હતા, 38 કર્યા. તો પહેલો ઓપ્શન શું મળ્યો આપણને? જેટલા બોનસ બારા પાડવા એટલી ઓથોરિટી વધારે. ગણતરીની કોઈ મગજમારી. બીજો ઓપ્શન છે એમને. પેલા જુઓ, મારી પાસે હજી કઈ લિમિટ બાકી હતી બારા પાડવાની? 22 માંથી કેટલા બારા પાડ્યા? 20. હજી કેટલા બાકી હતા? એને કહેવાય અનઇશ્યુ કેપિટલ. તો મારી પાસે હજી કેટલા અનઇશ્યુ હતા? 16 માંથી 2 તો હજી બારા પાડવાની પરમિશન હતી. તો 16 માંથી 2 ગયા. હજી કેટલા ઘટે છે? 14. તો 14,000 જ બારા પાડવાના. કેટલા બારા પાડવાના? 14,000. તો 2 રીત છે. પહેલી ફરીથી, જેટલા અહીંયા નહીં જોવાનું શું છે, જેટલા બોનસ બારા પાડવા છે એટલાથી ઓથોરિટી વધારી દો. પહેલો ઓપ્શન. એમ નથી કરો તો બીજું જો, બીજું ચેક કરવાનું. કેટલા બોનસ બારા પાડવા છે? 16,000. કેટલા બારા પાડવા છે મારે? 16,000. આ 16,000 બારા પાડવા છે. એમાં હું પેલા ચેક કરીશ મારી પાસે હજી અનયુઝ કેપિટલ પડ્યું છે કઈ? અનયુઝડ અથવા અનયુઝડ અથવા અનઇશ્યુડ કેપિટલ એટલે ઓથોરાઇઝ વાપર્યા વગરની કઈ પડી છે? કેટલાની ટોટલ ઓથોરિટી હતી? 22,000. એમાં જૂના શેર કેટલા બારા પડ્યા હતા? આ જૂના 20 ક્યાંથી બોલું છું પેલા? તો આપણે આ ક્વેશ્ચનમાં તમને બતાડ્યું 2 લાખ ડિવાઈડ બાય 10. આ તો 20 તો બારા પાડી દીધા છે. તો હજી કેટલા ઇશ્યુ કરવાના બાકી? અનઇશ્યુ કેપિટલ 2,000. ચલો 16 માંથી 2 તો અહીંયાથી વાપરી નાખ્યું.
હજી કઈ ઘટા? હા, તો હવે 14,000 થી ઓથોરિટી વધારવાની. કેટલાથી વધારવાની? 14. તો તમને કયો બેટર ઓપ્શન લાગે? પહેલો ઓપ્શન જેટલા બારા પડ્યા ઈ વધારવાનું સારું લાગે કે બીજો ઓપ્શન ગોતવાનો? બીજા ઓપ્શનમાં પહેલા જો કેટલા બોનસ ઇશ્યુ કરવાના છે, પછી ચેક કરવાનું ઓન ઇશ્યુ કેપિટલ કેટલું છે એ ગોતવાનું, ઈ બાદ કરો. પછી જે વધે આટલાથી ઓથોરાઇઝ કેપિટલ વધારો. ઓથોરાઇઝ શેર કેપિટલ વધારવાને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ક્રીઝ. તો એક રીત આ છે, એક રીત જેટલા બોનસ બારા પાડો એટલાથી વધારી દેવા. ચલો તો થોડું થોડું સમજાવો. તો આ કેસમાં આપણે આ જર્નલ બી લખી હતી અને આને બેલેન્સ શીટ બી બનાવી હતી. પછી બીજા કેસમાં પાર્ટલી પેડ વાળાને બોનસ આપ્યો. શું કામ બોનસ આપ્યો? કન્વર્ટ કરવા. શેમાં કન્વર્ટ કરવા? ફૂલ્લી પેડ. તો કઈ રીતે ફૂલ્લી પેડઅપમાં કન્વર્ટ કર્યા? તો એની ગણતરી. તો સૌથી પહેલા ક્વોન્ટિટી ગોતી, નંબર ઓફ શેર. જો પાર્ટલી પેડઅપ હોય ને, પાર્ટલી પેડઅપ, તો ડિવાઈડ બાય પેડ અપ કેપિટલ વડે ડિવાઈડ કરવાનું. કોના વડે? પેડ અપ કેપિટલ વડે. તો જવાબ આવ્યો તો આપણો 25. 10 માંથી મળી કેટલા ગયા હતા? 10 માંથી 8. બાકી કેટલા હતા? 2. તો પેલા હપ્તો ડ્યુ કર્યો 2 રૂપિયા. બોનસ આપીને અહીંયાથી ડ્યુ કરો તોય ભલે પહેલા, અથવા બોનસ આપીને પહેલા લખો તોય ભલે. આ હપ્તો ડ્યુ. ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. પછી બોનસ આપ્યા 2 રૂપિયા બોનસમાં આપ્યા. જનરલ રિઝર્વ ડેબિટ. આનો મતલબ કયું યુઝ કર્યું કે મેં આને? ફ્રી રિઝર્વ. અને પછી બોનસના નામે લખ્યું અને આ બે ખાતા સામસામી બંધ કર્યા. આ બે ખાતા સામસામી બંધ કર્યા અને એડજસ્ટ કર્યા કહેવાય. શું કર્યા કહેવાય આપણે? એડજસ્ટ. તો જો જમા વાળું ખાતું બંધ કરવા ઉધાર કર્યું અને ઉધાર વાળું ખાતું બંધ કરવા જમા કર્યું. અને પછી નીચે બેલેન્સ શીટ બનાવી દેવી. જો આ બે આવડે તો હવે આ બી તમને આરામથી ક્વેશ્ચન આવડે. ચલો હવે હું કે જો જરા પહેલો કેસ બોનસ ઇશ્યુ. જોજો બોનસ ઇશ્યુ ટુ પાર્ટલી પેડ અપ શેર કેપિટલ. પહેલા બોનસ આપ્યા. કોને આપ્યા બોનસ? પાર્ટલી પેડ અપ. શું કામ આપ્યું છે બોનસ પાર્ટલી પેડ અપ ને? ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કર્યા. અને પછી જો એન્ડ અને ફુલ્લી પેડ અપ બોનસ શેર આપ્યા. ફુલ્લી પેડ અપ ક્યારે આપી શકાય? ફુલ્લી પેડ અપ શેર હોય તો. આ તો કરી તો દીધા ફુલ્લી પેડ અપ. કેટલા આપશો? 4 શેર. કેટલા લોકોને? એવરી 5. એટલે જેની પાસે દરેક 5 શેર પડ્યા છે ને 4 બોનસ આપશું આપણે. અને આ રૂપિયા આપણને આપ્યા. નીચે અહીંયા લખી દો પાછું યાદ રહે એટલે, અથવા અહીંયા ગમે ના. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા લખી નાખો. લો આની જર્નલ લખીને બેલેન્સ શીટ બનાવવાનું કે આવડે જર્નલ લખતા? ચલો તો આમાં પહેલા કઈ જર્નલ લખશો? ફુલ્લી પેડ અપ કરવાની બોનસ લખશો કે ફુલ્લી પેડ અપ ને બોનસ શેર આપવાની જર્નલ લખશો? તો પહેલા પાર્ટલી પેડ અપ ને શું કરવા પડે? પછી તમે બોનસ આપી શકો. પહેલા થોડી આપશો. ટૂંકમાં બે નું કોમ્બિનેશન હાલે છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલી જર્નલ ઝઘડો નથી થઈ ગયો ને? આમાં તો ધ્યાન રાખવું પડે ગમે ક્યારે. ચલો લખીએ જર્નલ. પહેલી જર્નલ સૌથી પહેલા પાર્ટલી પેડ અપ ને ફુલ્લી પેડ અપ માં કન્વર્ટ કરવા નંબર ઓફ શેર નથી આવ્યો.
તો પહેલા હપ્તો ડ્યુ કરવા નંબર ઓફ શેર જોશે. નંબર ઓફ એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર કેટલા છે પેલા? એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર કેટલા છે? તો પેલા લખવાનું પેડ અપ કેપિટલ. આ કયું પેડ અપ? પાર્ટલી પેડ અપ. પાર્ટલી પેડ અપ કેપિટલ અને ડિવાઈડ કરવાનું. પાર્ટલી પેડ અપ શેર પણ પર શેર એટલે ક્વોન્ટિટી મળી જાય. ચલો પાર્ટલી પેડ અપ કેપિટલ હતું 2 લાખ. નંબર ઓફ શેર હતા પેડ અપ પ્રમાણે 8. તો ક્વોન્ટિટી મળી ગઈ 25. આ મળે તો ખબર પડશે હપ્તો કેટલાથી માંગવો. ચલો ફાઇનલ કોલ પેલા ડ્યુ કરો તોય ભલે ને બોનસ મંજૂર કરો તોય ભલે. માની લો પેલા ફાઇનલ કોલ ડ્યુ કરવો છે. શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો ક્વોન્ટિટી તો ગોતી લીધી જો આપણે 25,000. પર શેર 10 માંથી મળી ગયા 8, બાકી 2 રૂપિયા. તો 2 રૂપિયાનો હપ્તો મંગાવો 50. લો આને કે બિંગ શેર ફાઇનલ કોલ મની ડ્યુ. ક્યાંય દાખલામાં કીધું છે ફાઇનલ કોલ મની રિસીવ? રિસીવ તો નથી કીધું પણ અહીંયા કીધું છે બોનસ ઇશ્યુ ટુ પાર્ટલી. એટલે કન્વર્ટ કર્યા છે પાર્ટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપ. તો કન્વર્ટ કરવાની જર્નલ લખવાની છે. તો બોનસ સેન્કશન કરો, મંજૂર કરો. તો 2 બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ મંજૂર કરશું 25,000 શેર પર શેર 2 રૂપિયા તો 50. આ પહેલો ક્વેશ્ચન. આ બોનસ તો મંજૂર કર્યું પણ બોનસ આપશું શેમાંથી? પહેલા તો ફ્રી રિઝર્વ નો યુઝ થાય. ફ્રી રિઝર્વ માં પહેલું જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વ યુઝ કરી નાખો. પહેલા જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ. હજી ઘટે છે તો હવે કોનો યુઝ કરવાનો? પીએનએલ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ 20,000. બોનસ શેર મંજૂર કર્યા, પાર્ટલી પેડઅપ માં કન્વર્ટ કરવા. અને આ જર્નલ તમને દેખાશે પેજ નંબર 64 ઉપર લખી જો. આ ટોપિક લખ્યો આપણે અહીંયા લખ્યું તો જો અપોન ધ સેન્કશન ઓફ બોનસ બાય. કઈ રીતે બોનસ મંજૂર? કન્વર્ટિંગ પાર્ટલી પેડ અપ ઇન્ટુ ફુલ્લી. તો આ બે જર્નલ લખી જો આપણે. અને હવે આ પૈસા તો આપવાના નથી. આ પૈસા તો માંગ્યા પણ આપવાના નથી. આના બદલામાં બોનસ આપી દીધી. તો આ બે એન્ટ્રી સામે કેન્સલ કરવા. ડેબિટ વાળું કેન્સલ કરવા ક્રેડિટ ને, ક્રેડિટ વાળું કેન્સલ કરવા ડેબિટ. એને એડજસ્ટ કર્યો કે એડજસ્ટમેન્ટ ઓફ ફાઇનલ કોલ. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ને 2 શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. એટલે કાલનો પોઈન્ટ રિપીટ થાય છે પણ કાલે બે એકલા પોઈન્ટ હતા, આજે બે કમ્બાઈન છે. આટલું કામ કરવાથી શું થયું? આટલું કામ કરવાથી પાર્ટલી પેડ વાળા શેમાં કન્વર્ટ થઈ ગયા? ફુલ્લી પેડ. ચલો આટલું તો થઈ ગયું. પછી દાખલામાં કીધું છે, ક્વેશ્ચનમાં કીધું છે કે આ કામ થઈ ગયા પછી અને એન્ડ ફુલ્લી પેડ બોનસ બી આપો. કેટલા? 4 શેર બોનસમાં. કોને? એવરી 5 શેર. તો નંબર ઓફ શેર ગોતવા પડશે. બોનસની નંબર ઓફ શેર. નંબર ઓફ બોનસ શેર. કેટલા બોનસ શેર કંપની ઇશ્યુ કરે છે? તો આની ગણતરી. એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર 25,000 મલ્ટીપ્લાય બાય બોનસ નો રેશિયો એટલે 4/5. 5 છે ને 4 તો 25,000 એ કેટલા? તો 20,000 નંબર ઓફ શેર મળ્યા. તો કાલે પોઈન્ટ હતો એ રિપીટ થઈ ગયો 2 વાર અને હવે ફુલ્લી પેડ બોનસ. ચલો
પેલા મંજૂર કરો, મંજૂર કરવી પેલા. ટુ કોના માટે મંજૂર કર્યા? તો બોનસ. કોને? તો શેર હોલ્ડર. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. ક્વોન્ટિટી મળી 20 અને બોનસ આપ્યા ફુલ્લી પેડ. તો ફુલ્લી પેડ 10 છે, 2 લાખ. આટલું ક્લિયર થઈ ગયું પહેલા. હવે પહેલો કોનો યુઝ કરવાનો? હંમેશા સીઆરઆર. સીઆરઆર અકાઉન્ટ ડેબિટ. સીઆરઆર માં પૈસા છે, હા 60,000. તો પેલા 60,000. પછી કોનો યુઝ કરવાનો? સિક્યુરિટી. પણ ક્વેશ્ચન માં જોઈ લે, પાછળ ક્યાંય હવાલામાં અથવા નીચે ક્યાંય લખ્યું નથી, અથવા બાજુમાં 3 માંથી એક જગ્યાએ લખ્યું. અહીંયા બાજુમાં લખ્યું ઇન્ક્લુડિંગ કેશ 10,000, અથવા નીચે લખ્યું, અથવા પાછળ પેજ ઉપર લખ્યું એક્ઝામ. તો આમાં ક્યાંય લખેલું નથી. તો બેઝિક ધારણા કરવાની, આ બધા જ કેશ હશે. ચલો, તો સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ પ્રીમિયમ માં કેટલા છે? 40,000. બોલો, હજી કઈ ઘટા? તો હવે પહેલા કોનો? ફ્રી રિઝર્વ નો. ફ્રી રિઝર્વ માં જનરલ. ચલો, જનરલ રિઝર્વ માં કેટલા? 30. જનરલ રિઝર્વ અહીંયા વપરાઈ ગયું બધું. જો શા માટે આવો દાખલો બનાવ્યો ખબર પડી ગઈ ને. ભૂલથી 30,000 ફરીથી લખશો. જનરલ રિઝર્વ તો છે જ ને, એકવાર વપરાય. તો એક્ઝામમાં શું કરવાનું? જો એ બધું વપરાઈ ગયું ને તો પેન્સિલ અહીંયા ચોકડી મારી દો. એટલે જ્યારે ફુલ્લી પેડ ને બોનસ આપો ત્યારે આ પોઈન્ટ આપણને વચ્ચે આડો ન આવે. ચાલો, જનરલ રિઝર્વમાં તો નથી. હવે કોણ વધ્યું? પીએનએલ. તો પીએનએલ માંથી વાપરો. ઘટા એ બધા નથી વાપરો. એક સર પણ પીએનએલ વપરાય, પણ બધું થોડી વપરાણું. 170 માંથી 20 જ વાપરું. હજી 1.5 લાખ પડ્યા હતા. 1.5 લાખ માંથી કેટલાની જરૂર હતી? 1. ફુલ્લી પેડ અપ બોનસ શેર સેન્કશન કર્યા અને હવે શેર આપી દો. જે લઈ ગયા એ શેર હોલ્ડર, બોનસના શેર હોલ્ડર, લાભ લેનાર ખાતે ઉધાર. અને શેર જાય તો જમા. તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. 20,000 શેર, એક શેર 10 રૂપિયા. લો લખાઈ ગયા. અને હવે તમને બેલેન્સ શીટ બનાવવાનું કહી શકે. તો આમાં 2 પ્રોસેસ એક હારે થઈ. પાર્ટલી પેડ અપ ને કન્વર્ટ બી કર્યા. તો આ પાર્ટલી પેડ અપ નો ટોપિક હતો, કન્વર્ટ કરવાનો. પાર્ટલી પેડ અપ શેર કેપિટલ કન્વર્ટ ઇન્ટુ ફુલ્લી પેડ શેર કેપિટલ. આ બોનસ આપીને ફુલ્લી પેડ અપ કર્યું. અને આ ટોપિક હતો ફુલ્લી પેડ અપ બોનસ શેર. ઈ શું કર્યા? તો ફુલ્લી પેડ અપ શેર હોલ્ડર. ફુલ્લી પેડ અપ શેર હોલ્ડર હતા ને, એને ફુલ્લી પેડ અપ બોનસ આપ્યા. આ બંને થઈ ગયા બાદ હવે મારે આની બેલેન્સ શીટ બનાવવાની છે. ચલો બેલેન્સ શીટ બનાવી દઈએ. ચલો બેલેન્સ શીટ બનાવી દઈએ. તો આના માટે પહેલા લો બેલેન્સ શીટ જો આમ બનાવવાની. નોટ નંબર, amount, SR. ચલો એમાં ઉપર લખી દઈએ બેલેન્સ આફ્ટર બોનસ શેર ઇશ્યુ. પર્ટિક્યુલર પહેલું નામ આવશે શેર હોલ્ડર ફંડ. એમાં 2 નામ આવશે,
ટાઇટલ આપવા નામને આગળ 1 2 3 એવું લખવાની જરૂર નથી. સીધું તમે આમ બી લખી શકો, શેર કેપિટલ, અને બીજું રિઝર્વ એન્ડ સરપ્લસ. બીજા મને કોઈ ડેટા આપ્યા નથી લાયબિલિટી ના, તો આપણે એટલો પૂરો કરી દેવાનો. એસેટ સાઇડ ના કોઈ ડેટા નથી આપ્યા તો નહીં લખવાનું, પૂરું કરી દેવાનું. આ નથી આપ્યા તો નહીં લખવાનું. આપણે નીચે નોટ સ્ટો અકાઉન્ટ બનાવી દેવાનું, એટલે નોટ સ્ટો અકાઉન્ટ બનાવી દઈએ, નોટ સ્ટો અકાઉન્ટ બનાવી દઈએ. આ નોટ નંબર ઇનર કોલમ ડિટેલ માટે રહેશે, આઉટર કોલમ અમાઉન્ટ. નોટ સ્ટો અકાઉન્ટ. ચલો પહેલા નંબરની નોટ આપણે બનાવીએ છીએ શેર કેપિટલ. આમાં પહેલું હંમેશા હું લખવાનું ઓથોરાઇઝ કેપિટલ, ઓથોરાઇઝ શેર કેપિટલ. જો આપ્યું હોય તો લખવાનું, નો આપ્યું હોય તો નહીં લખવાનું. માની લો સમજવા હું ધારી લઉં છું, ડેટા ધારી લઉં છું. માની લો 1 લાખ નંબર ઓફ શેર આપ્યા. કેટલા? 1 લાખ. નંબર ઓફ શેર 1 લાખ. 1 ની ફેસ વેલ્યુ કેટલી છે? 10. બોલો 1 લાખ ગુણ્યા 10, 10 લાખ. આને આપણે ટોટલમાં કાઉન્ટ કરવાનું નથી. આ માત્ર શેના માટે છે? ઇન્ફોર્મેશન માટે, કે અમારી પાસે 10 લાખ રૂપિયાનું ઓથોરાઇઝ કેપિટલ છે. 10 લાખ. હવે 2 મિનિટ સમજવા માટે ધ્યાનથી જોજો મુદ્દો. માની લો ઓથોરાઇઝ શેર કેપિટલ, ઓથોરાઇઝ શેર કેપિટલ 40,000 આપ્યો તો ક્વેશ્ચન 40,000, 40,000. ઓલરેડી જૂના શેર કેટલા હતા? જૂના શેર 25,000, 25 હતા. બોનસ કેટલા બાર આપ્યા? 25 ને 20. પણ મેં કીધું ઓથોરિટી કેટલાની છે, તો પછી આ ઓથોરિટી અહીંયા 40 લખી શકાય નહીં, વધારવી પડે ઓથોરિટી. તો અહીંયા 40 ની બદલે વધારવાના 2 ઓપ્શન. કેટલા ઓપ્શન? 2. કયા 2 ઓપ્શન? પહેલો ઓપ્શન, જેટલા બોનસ બાર આપ્યા એટલા વધારે. તો 40 તો હતા જ, વત્તા બોનસ કેટલા બાર આપ્યા? બોનસ છે 20. તો 20,000 થી હું ઓથોરિટી વધારતો, 20,000 થી. આ એક ઓપ્શન. બીજો ઓપ્શન ને આને આમ, આમ આપણે જોઈશું ટોટલ બોનસ કેટલા બાર આપ્યા? 20,000. અનયુઝ કેપિટલ કેટલું છે? તો આ પેલા બોનસ છે, આટલા ઇશ્યુ કર્યા છે. આમાંથી પેલા માઇનસ કરો, અન ઇશ્યુ કેપિટલ કેટલું? 12 બાકી હતું. તો ઓથોરિટી કેટલાની હતી? 40. એમાંથી જૂના બાર પડ્યા હતા 25. તો કેટલા બાકી હતા? 15. તો 15 તો આમાંથી વાપરી શકો પેલા. હજી કેટલા ઘટે છે? 20 માંથી 15 વાપરીને હજી કેટલા ઘટે? 5. તો ઓથોરિટી હું 5,000 શેર થી વધારે, 5,000 શેર ઓથોરાઇઝ કેપિટલ ઇન્ક્રીઝ બાય 5,000 શેર. આ 5,000 શેર થી વધારે. તો અહીંયા 40 વત્તા 5 લખ, 40 વત્તા 5 તો 45,000 અને 1 ની ફેસ વેલ્યુ 10. પણ આવા ડેટા આપણને ક્વેશ્ચનમાં આપ્યા નથી, પણ આગળ આવશે એટલે હું રિમેમ્બર કરાવું છું, યાદ કરાવું છું. છે જ નહીં તો આપણે લખતા જ નથી. અત્યારે નીલ કરી દેવાનું, ખાલી સિમ્પલ આવું લખીને મૂકી દેવાનું, નીલ. ડેટા નથી. ચલો હવે અહીંયા છે કામનો ટોપિક છે. પહેલા લખવાનું ઇશ્યુ, પછી લખવાનું સબસ્ક્રાઇબ ઇન અને પેડ અપ શેર કેપિટલ. આમ લખી દેવાનું. ચલો એમાં સીધું લખવાનું. આપણે પાસે ઇક્વિટી શેર જ છે, એક જ છે ઇક્વિટી શેર કેપિટલ. બોલો જૂના શેર કેટલા હતા? 25,000. નવા બોનસ કેટલા બાર પડ્યા? 20.
25 ને 20 અને 1 ની વેલ્યુ 10. બોલો 25 + 20 × 10, 4,50,000. લો પૂરું થઈ ગયું. ટોટલ કરી દેવા. અને આ ટોટલ આજે જવાબ આવ્યો 4,50. અહીંયા મૂકવાનું. જો આ નંબરની નોટ્સ, એક નંબરની નોટ લખવાનો 4,50,000. હવે બીજી વર્કિંગ નોટ, રિઝર્વ એન્ડ સરપ્લસ કેટલો, તો એની નોટ્સ પાછી અહીંયા બને. નોટ્સ નંબર 2, નોટ્સ નંબર 2 નું નામ શું છે? રિઝર્વ એન્ડ સરપ્લસ. એનું ડિટેલ તો આપણને આપી જ છે આમાં. ચલો, પહેલું નામ મારી પાસે શું હતું રિઝર્વ એન્ડ સરપ્લસ માં? CRR માં કેટલા હતા આપણી પાસે? 60,000. ઇનર કોલમ માં ક્યાં યુઝ થઈ ગયા? હા, માઇનસ બોનસ શેર માં યુઝ થઈ ગયા. બોનસ શેર ઇશ્યુ કરે ને એમાં કેટલા યુઝ કરી નાખ્યા હતા? 60. બધા 0. પછી કોનું નામ હતું? સિક્યુરિટી પ્રીમિયમ. એમાં કેટલા હતા? 40. આ બી ઓલા ફુલ્લી પેડઅપ ને બોનસ આપવામાં યુઝ કરી નાખ્યા. બોનસ ઇશ્યુ, રૂપિયા વપરાઈ ગયા, યુઝ કરી નાખ્યા. 40. અહીંયા થઈ ગયા નીલ. નવું નામ, પછી નામ છે જનરલ રિઝર્વ. એમાં હતા 30. આ બી પૂરા યુઝ થઈ ગયા. માઇનસ બોનસ ઇશ્યુ 30,000. ચલો, આઉટર કોલમમાં નીલ. પછી નામ એક છેલ્લું વધ્યું, પ્રોફિટ એન્ડ લોસ, જેમાં હતા 1,70,000. એમાં કેટલા યુઝ થઈ ગયા? તો એમાં પહેલા 20,000 યુઝ કર્યા હતા, પછી લાખ યુઝ કર્યા હતા. 1,20,000. તો વધ્યા આપણી પાસે 50. આમાં 0 હશે એટલે ટોટલ છેલ્લે વચ્ચે માત્ર 50,000. અને આ 50,000 ની ઇન્ફોર્મેશન આપણે મેન્શન કરવાની છે. તો ટોટલ કેટલા થઈ ગયા? આપણે ટોટલ કેપિટલ 5 લાખ. અને હવે જો પહેલા 5,000 નો સરવાળો કરો ને તો 5 લાખ થશે. તો ટૂંકમાં આપણે રિઝર્વ માંથી પૈસા કાઢી લીધા અને કેપિટલમાં ફેરવી દીધા. એટલે બોનસ શેર નું બીજું નામ પડ્યું કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ. ચલો, કેમ નામ પડ્યું એ બી સમજા થોડું. આવડો ક્યાંક ધ્યાનમાં રાખવાનું હતું. તમારે આવું ક્યાંક હતો આપણી પાસે. તો કાલનો ટોપિક હતો બેઠો, પણ ફરક એટલો તો 2 ટાઈમ્સ કાઉન્ટ કરવાનું છે. પહેલા પાટલી પેડઅપ ને કન્વર્ટ કર્યા, પછી ફુલ્લી પેડઅપ. ચલો, હવે નેક્સ્ટ ટોપિક. માની લો જેને બોર્ડ ઉપરથી લખો છે, બોર્ડ ઉપરથી લખો. જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખો. અને સમજવા પાછળ 68 અને 67 નંબરનો ક્વેશ્ચન છે. 68, 69 એ ટ્રાય કરો ગણવાની. બાકીના QR કોડ આપી દઈએ પહેલા આપણે.
હવે બોર્ડ ઉપરથી લખો, એ બોર્ડ ઉપરથી લખો. અધર ઓનલી જર્નલ પૂછેલો છે ક્વેશ્ચનમાં કે બેલેન્સ શીટ બી બનાવવાની છે, આ ચેક કરી લેવાનું. તો એક્ઝામમાં ક્લિયર કટ લખેલો છે, બરાબર. મેં અહીંયા નથી લખ્યું, પણ એક્ઝામમાં ક્લિયર કટ લખ્યો છે કે ઓનલી બોનસની જર્નલ લખો એન્ડ ધેન આફ્ટર પ્રિપેર બેલેન્સ શીટ. ક્લિયર કટ લખ્યો છે. ચલો પહેલા આપણે જર્નલ લખી દઈએ. સૌથી પહેલા ચેક કરી લો પાટલી બેડઅપ છે કે ફુલ્લી બેડઅપ. પાટલી બેડઅપ છે કે ફુલ્લી બેડઅપ, આ ચેક કરવાનું. તો એક્ઝામમાં ક્લિયર કટ આપ્યો છે, એ ગોતવાના ઓપ્શન આપ્યા છે. આઈધર અહીંયા લખ્યો છે પાટલી બેડઅપ અથવા નીચે એડજસ્ટમેન્ટમાં અલગથી લખ્યો છે કે ફેસ વેલ્યુ 10 નો બટ પેડ 8 રૂપિયા, એવું અલગ લખેલું હશે. તો અહીંયા હું બી મેન્શન કરું છું, અહીંયા લખી નાખો, અહીંયા અથવા નીચે ગમે અહીંયા બાજુમાં ફેસ વેલ્યુ 10. આ ટોપિક યાદ રહે એટલે દરેક વખતે અલગથી લખાવો છો. ફેસ વેલ્યુ 10 રૂપિયા અહીંયા લખો, અહીંયા અથવા પાછળ ગમે ના આપેલું હોવું જોઈએ. નથી આપ્યું એક્ઝામમાં આવું બનશે નહીં ક્યારે, પણ હું તમને યાદ કરાવી દઉં છું. પછી નીચે જો અલગથી ઇન્ફોર્મેશન આપે, આ એડિશનલ ઇન્ફોર્મેશન નો મતલબ થાય વધારાની હવાલા છે, વધારાની માહિતી છે. જનરલ રિઝર્વમાં ઇન્ક્લુડ થાય છે. જનરલ રિઝર્વ કેટલા રૂપિયાનો આપ્યું જો તો એમાં ઇન્ક્લુડ છે 40,000 માં 7,000 રૂપિયા. શેના ઇન્ક્લુડ છે? રિવેલ્યુએશન રિઝર્વ. આવો પહેલા તેન સીધા આ ચેપ્ટર સ્ટાર્ટ થયું, બીજું પેજ જરા ચેક કરો એટલે ક્યાંક દેખાય. બીજું એમાં એકદમ લાસ્ટમાં લખ્યું જો મેં પેજ નંબર 54 કે બોનસ શેમાંથી આપી શકાય? 3 માંથી જ આપી શકાય. બોનસ શેર શુડ નોટ બી ઇશ્યુડ આઉટ ઓફ રિવેલ્યુએશન. રિવેલ્યુએશન રિઝર્વ રૂપિયા ફ્રી નથી, આને યુઝ કરવાનો. તો બસ આ હવાલો શીખવાડો. તો બોલો જનરલિઝમમાં કેટલા છે? અહીંયા 40. પણ 40,000 માં 7,000 તો શેના છે? રિવેલ્યુએશન રિઝર્વ. તો એ આમાંથી પૂરેપૂરા 40 વાપરવાના નથી, 7 રવા દેવાના. બીજો ઓર હવાલો આપ્યો છે. સિક્યુરિટી પ્રીમિયમ કેટલું છે? 25. પાછો એમ કે સિક્યુરિટી પ્રીમિયમમાં 20,000 જ રોકડા મળેલા છે. તો આપણે થિયરી શીખ્યા પાછા સિક્યુરિટી પ્રીમિયમ યુઝ તો થાય પણ શેમાં હોવો જોઈએ? કેશ. તો કેશ 20 જ છે, તો 25 બધા નહીં વાપરતા, 25 ના બદલે 5. અને ઓથોરાઇઝ કેપિટલ, ઓથોરાઇઝ શેર કેપિટલ કેટલા રૂપિયા આપ્યો છે? 8 લાખ. અહીંયા એક સિમ્બોલ ઉપર આગળ અથવા પાછળ લખજો ને કાઉન્સમાં રૂપીઝ. આઈધર સિમ્બોલ લખો અથવા પાછળ રૂપીઝ એમ લખી નાખો, RS. એટલે 8 લાખ રૂપિયા આપ્યા, ક્વોન્ટિટી રૂપિયા આપ્યા, 8 લાખ રૂપિયા ઓથોરાઇઝ આપેલું છે. ચલો તો આપણે પહેલું કામ કરીએ. ફુલ્લી બેડઅપ છે, ક્યાં લખ્યું છે? પાટલી બેડઅપ છે. ફરીથી બોલું છું, આ ફુલ્લી બેડઅપ છે. ક્યાં લખ્યું છે પાટલી બેડઅપ? હા, ક્લિયર કટ મેં લખેલું ફેસ વેલ્યુ 10 છે અને પેડઅપ ખાલી કેટલું છે? હા, તો પાટલી બેડઅપ છે. બોલો પાટલી પેડઅપ ને ફુલ્લી પેડઅપ બોનસ આપી શકાય? તો પહેલા શું કરવું પડશે? ફુલ્લી પેડઅપ કરવા પડશે. ચલો ફુલ્લી પેડઅપ કરી દઈએ. તો પહેલા ફાઇનલ કોલ ડ્યુ કરો. ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ચલો ક્વોન્ટિટી આપી નથી, ગોતી શકાય. નંબર ઓફ શેર, એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર, એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર. ચલો પાટલી પેડઅપ 4,80,000, પર શેર પેડઅપ 8. તો ડિવાઈડ કરો તો 60,000 નંબર ઓફ શેર છે. તો પર શેર કેટલા મંગાવવાના બાકી છે? 2 રૂપિયા. 60,000 ગુણ્યા 2, 1,20,000. being final call money due. Final call money due. ચલો હવે ધ્યાનથી સાંભળો. આ ક્વેશ્ચનમાં મેં યાદ રહે એટલે કામ કર્યું છે.
આ ક્વેશ્ચનમાં ક્યાંય લખ્યું છે પાટલી પેડઅપ ને કન્વર્ટ કર્યા? જો આગળના ક્વેશ્ચનમાં લખ્યું છે બોનસ ટુ પાટલી પેડઅપ વાળાને આપ્યું હતું. આગળ બીજો બોનસ ટુ કન્વર્ટ પાટલી પેડઅપ ને ફૂલી પેડઅપ કરવા. આ ક્વેશ્ચનમાં ક્યાં લખ્યું છે પાટલી પેડઅપ ને કન્વર્ટ કર્યા? તો પછી ઓપ્શન કયો હોય? તો બે જ ઓપ્શન હતા, પાટલી પેડઅપ ને કન્વર્ટ કરવાના. કયા બે ઓપ્શન? હપ્તો માંગો ને મળી જાય, અથવા બીજો ઓપ્શન હતો હપ્તો માંગ્યા પછી નો આપે તો કન્વર્ટ કરી દે. અહીં ક્યાંય લખ્યું છે કન્વર્ટ કરવાનું? તો પછી એક જ ઓપ્શન તો વધ્યો આપણે, રૂપિયા મળે છે. એક્ઝામમાં આવું નહીં હોય. એક્ઝામમાં બે માંથી એક ક્લિયર કટ પાછળ આપેલું હશે કે પાટલી પેડઅપ ને કન્વર્ટ કર્યા કે પાટલી પેડઅપ નો હપ્તો રિસીવ થયો, આવો શબ્દ લખેલો છે. પણ આ યાદ રહે એટલે મેં બે માંથી એક નો લખ્યો. એટલે તમને તરત ડાઉટ થાય કે ભાઈ એમાં શું કરવાનું? એક્ઝામમાં લખ્યું છે 100%. ક્લિયર મુદ્દો? તો 2-3 દાખલા આપણે કન્વર્ટ કરવાના લીધા. હવે આ ક્વેશ્ચન આપણે લઈએ છીએ મની રિસીવ. તો લખી નાખો, પાછળ પોઈન્ટ ઉમેરવા. ફાઇનલ કોલ મની રિસીવ. એટલે યાદ રહે કે આમાં જો આ ક્યાંક ખામી હતી. તો એક્ઝામમાં આપણે આવું ગોતવાનું છે કે કન્વર્ટ કર્યા છે કે રૂપિયા મળ્યા છે. તો મેં લખાયું ફાઇનલ કોલ મની રિસીવ. લખી નાખો ફાઇનલ કોલ મની રિસીવ. ચલો, તો હપ્તો માંગ્યો અને આપણે કીધું મળી ગયા. ચલો, હપ્તો મળેની જર્નલ આવડે? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. એટલે બે ક્વેશ્ચન શીખી જાય છે આપણે. કન્વર્ટ કરવાનો ટોપિક આવે તોય આવડે, અને કોલ મની રિસીવ થાય તો બી આવડે. અને ખાલી જસ્ટ સમજવા. માન લો લખ્યો તો પાછળ સમજવા માટે કે કન્વર્ટ કર્યા, પાટલી પેડઅપ ને કન્વર્ટ. તો આના બદલે આપણે શું જર્નલ લખત? તો આના બદલે પૈસા તો મળે છે ને, તો આપણે ફ્રી રિઝર્વ નો યુઝ કરત. પહેલા કોણ છે? પહેલા ચાલો, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 40. જોજો 40. કેમ 40 નહીં? 7 પાછળ હવાલો હતો. જો એમાં તો રિવેલ્યુએશન, તો પેલામાં 7 હટાઈ ગયો, 33 જ યુઝ કરત. હવે ઘટ્યા હજી 1 ને 20 માંથી 33 આપ્યા, હજી ઘટ્યા. તો હવે કોનો યુઝ કરત? પીએનએલ. એટલે જો કન્વર્ટ કરવાનો તો આપણે બોલ્યા એવી જર્નલ લખાત, મની રિસીવ થયા તો આવી જર્નલ લખાય. ફરક દેખાણો કાંઈ? સરસ. ચલો, તો ફૂલ્લી પેડઅપ થઈ ગયા. હવે કે છે બોનસ ઇશ્યુ કરો ફૂલ્લી પેડઅપ 4 શેર ટુ એવરી 5 શેર. ચલો, the next point. Number of bonus share issue. ચલો, ક્વોન્ટિટી ગોતવાની છે. તો પેલા એક્ઝિસ્ટિંગ નંબર ઓફ શેર કેટલા છે? 60,000. બોનસ નો રેશિયો 4:5. ચલો, કેટલા બોનસ આપ્યા? 48,000, 48,000. ચલો, બોનસ આપ. હવે તો ફૂલ્લી પેડઅપ વાળાને બોનસ આપણે શીખાશે. પહેલો કોનો યુઝ કરવાનો? CRR અકાઉન્ટ ડેબિટ. કેટલા છે? 20,000. ચલો, પછી એમાં પૂરા થઈ જાય તો કોનો યુઝ કરવાનો? સિક્યુરિટી પ્રીમિયમ ઉતાવળ રાખીને 25 લખી દેજો. કેમ? તો પાછળ તો આપણે તમને 11-12 થી શીખવાડ્યા કે હવાલાની માહિતી હોય ને તો બાજુમાં નંબર ટીક કરી દેવા. એટલે જ્યારે સોલ્વ કરવી ત્યારે પોઈન્ટ યાદ આવે. તો હવાલા નંબર કયો હતો? એડજસ્ટમેન્ટ નંબર કયો હતો આપણો? 2 1 2. તો અહીંયા બાજુમાં લખી દેવાનું 2 નંબર નો હવાલો. એટલે જ્યારે ટોપિક લખીને તો સીધું લખી નો દે, 2 નંબર નો પેલા હવાલો રીડ કરવી આપણે. ચલો, તો આમાં 25 ને યુઝ થાય. માત્ર કેટલા યુઝ થાય? 20. કારણ કે કેશ 20,000 જ છે. ચલો, આ બી પૈસા પૂરા થઈ ગયા. હવે ઘટે તો કોનો યુઝ કરો? ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વ માં છે આપણી પાસે જનરલ રિઝર્વ 40. હા, તો અહીંયા બી નંબર ટીક કરી દેવાનો. એડજસ્ટમેન્ટ નંબર 3 કે ભાઈ આમાં બી 3 નંબર નો હવાલો હતો, 33 યુઝ કરો. અને હવે ઘટ્યા તો કોનો યુઝ કરશો? પીએનએલ.
પણ પેલા કેટલા આપવા છે એ તો ગોતવું પડશે ને. હા, તો પેલા કોઈ દી આ નો લખાય સર, પેલા જમાની જર્નલ લખી દેવાની. બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અથવા શેર હોલ્ડર. કેટલા? તો જા ક્વોન્ટિટી તો ગોતી હતી 48,000. એકની ફેસ વેલ્યુ કેટલી? 10. 4,80,000. 4 ને 80 માંથી એટલાનો વહીવટ થઈ ગયો. બાકી રાખાય 4 લાખ. અને આપણી પાસે રોકડા કેટલા પડ્યા? 6 લાખ છે. તો આપણે યુઝ કરી નાખો 4 લાખ ને 7,000. લો, આ કોલ મની ડ્યુ અને મેળા ફુલ્લી પેડઅપ કર્યા. અને ફુલ્લી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ બોનસ શેર ઇસ્યુ કરી દીધા. હવે શેર લઈ લો. આ મંજૂર કર્યા, આપી દો શેર. હવે બોનસ ટુ ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 48,000 શેર પર શેર 10. 4,80,000. લો ક્વેશ્ચન પૂરો. ખાલી જર્નલ લખવાનું કીધી હોય તો તમારે આટલું લખવું પડે. આ બે ગણતરી દેખાડવી પડે. ક્યાંથી લાવ્યા 60,000? અહીંયા લખ્યા ને, તો 60,000 ની ગણતરી દેખાડી. પછી અહીંયા 48 બોનસ આપ્યું, ક્યાંથી આપ્યું તો એની ગણતરી દેખાડી. તો આ બે વર્કિંગ નોટ બનાવી કે આને વર્કિંગ નોટ કહેવાય. વર્કિંગ નોટ 1, વર્કિંગ નોટ 2. આ નો બનાવો તો આના માર્ક્સ ન મળે તમને. પહેલા જ પેપરમાં પહેલા જ લાઈનમાં લખ્યું હશે ઉપર જ. હમણાં નવું પેપર હવે જે આવશે એમાં પૂરું જે ઇન્સ્ટિટ્યૂટ પહેલો ક્વેશ્ચન બનાવ બધું અત્યારે એમ જ બનાવ, પણ ઉપર 2 લાઈન ખાલી નથી લખતો. એ 2 લાઈન ખાલી એડ કરી દેશે. તો એમાં લખ્યું છે વર્કિંગ નોટ ઇઝ અ પાર્ટ ઓફ ધ આન્સર. વર્કિંગ નોટ આન્સર નો પાર્ટ છે એવું લખ્યું છે. નહીં બનાવો તો નહીં માર્ક્સ મળે. તો બેલેન્સ શીટ બનાવવાની કીધી હોત તો આવડે આપણને. ચલો, તો તમે બેલેન્સ શીટ ની ટ્રાય કરી શકો છો. હવે ચલો, એમાં નોટ્સ ટુ અકાઉન્ટ મેન છે. નોટ્સ ટુ અકાઉન્ટ પહેલા બનાવો તો નોટ્સ ટુ અકાઉન્ટ બહુ કામનો ટોપિક છે. એમાં બધા હવાલા કવર કરી દીધા છે. બેલેન્સ શીટમાં નોટ્સ ટુ અકાઉન્ટ બનાવો. પહેલા નોટ્સ ટુ અકાઉન્ટ. બેલેન્સ શીટ પછી બને. પહેલા નોટ્સ બનાવો. ચલો, ચાલો બોલા વગર સ્ટાર્ટ કરો.
ચાલો તો જોઈએ પેલા CRR માં કેટલા રૂપિયા હતા? 20,000. બધા વાપરી નાખ્યા? હા. પછી સિક્યુરિટી પ્રીમિયમ માં હતા 25,000. બધા વાપરી નાખ્યા? નહીં. 20 જ વાપર્યા. 5 જે કેશ નથી એ પડ્યા છે. જનરલ રિઝર્વ 33,000 ને 33 એ 33 વાપરી નાખ્યા તો નીલ થઈ ગયા. પૂછતો નથી, કહું છું ને લખવાનું છે. રીવેલ્યુએશન રિઝર્વ, આ બે ખાતા અલગ છે, એને અલગ રાખવાનું. રીવેલ્યુએશન રિઝર્વ ટોટલ 40 હતા, એમાં 7 તો રીવેલ્યુ એટલે પેલા હટાવી દીધા. તો રિયલ જનરલ રિઝર્વ 33 હતો અને 33 એ 33 વાપરી દીધા. રીવેલ્યુએશન રિઝર્વમાં 7 છે તો 7 આઉટર કોલમમાં લખવાના. આ બે ખાતા અલગ છે પણ આપણે અહીંયા લખ્યુંમાં ઇન્ક્લુડ કરી દીધું એટલે તો હવાલો હતો. આપણે એક ખોટી માહિતી તેને સુધારો તો આ સુધારવી પડે. હવે પીએનએલ માં હતા 6 લાખ. 6 લાખ માંથી કેટલા બોનસ ઇસ્યુ કરી દીધા? 4 લાખ ને 7,000. તો બાકીના હજી પડ્યા છે 1 લાખ ને 93,000. હવે ટોટલ કરવી તો રૂપિયા વધે. 5 લાખ ને 5 ને 2 લાખ ને 5,000. ચલો આ બનાવ્યું પણ હજી આ ખોટું છે. ઓથોરાઇઝ જો મેં રૂપિયા આગળ એટલે લખાય, ક્વોન્ટિટી જોતી મળે ઓથોરાઇઝ ની ક્વોન્ટિટી 8 લાખ ને ડિવાઈડ કરો ફેસ વેલ્યુ 10 તો નંબર ઓફ શેર જોજો બરાબર 80,000 ઓથોરિટી હતી. મારી પાસે જૂના શેર કેટલા હતા? 60. નવા બોનસ કેટલા બાર આપે? 48. અને ટોટલ કરો તો કેટલા થઈ ગયા? તો કોઈ દિવસ ઓથોરાઇઝ કરતા ઇશ્યુ કેપિટલ કોઈ દી વધારે હોઈ શકે નહીં. આનો મતલબ આ લખ્યો જાય કે આ જૂના હતા 60,000 શેર, 48,000 બોનસ બહાર આપે અને એકની ફેસ વેલ્યુ 10 તો 60 વત્તા 48 1,08,000 ગુણ્યા 10 10,80,000. અને ઓથોરિટી કેટલા રૂપિયાની? જો કોઈ દી આના કરતા ઓછું ન હોઈ શકે. આના કરતા આ આઈધર ઇક્વલ અથવા વધારે હોવો જોઈએ. તો બોલો ઓથોરાઇઝ કરતા ઇશ્યુ વધારે હોઈ શકે કોઈ દિવસ? તો વધારવું પડશે. તો ઓથોરાઇઝ વધારવાના કેટલા ઓપ્શન હતા? પહેલો ઓપ્શન જેટલા બોનસ બહાર પડે એ પૂરા વધારી દો, કામ પૂરું. અથવા બીજો ઓપ્શન એમ નથી કરવું તો બીજો ઓપ્શન
તો બીજો ઓપ્શન. ચલો ટોટલ પેલા બોનસ કેટલા બારા પાડવા છે? બોનસ શેર બારા પાડવા છે કેટલા? 48,000. એમાં પેલા 48 માંથી કયા વાપરવાના? અનઇશ્યુ કેપિટલ. અનઇશ્યુ કેપિટલ. ચલો તો જરા ચેક કરો. ઓથોરિટી કેટલા શેરની હતી? 80,000. એમાંથી જૂના કેટલા બારા પાડ્યા? 60. તો હજી કેટલા બારા પાડવાના બાકી? હા, તો 48 માંથી 20 તો જૂના જ વાપરી શકાય. હજી કેટલા ઘટ્યા? તો 28 થી બોનસ, 28 થી ઓથોરાઇઝ વધારે. તો 28 થી વધારી શકું અથવા 48 બોનસ બારા પાડ્યા 48 પૂરા વધારી શકું. બે ઓપ્શન છે આપણી પાસે. માની લો આ ઓપ્શન લેવો છે તો આની વર્કિંગ નોટ બનાવવાની. જો વર્કિંગ નોટ 1. ઓથોરાઇઝ શેર કેપિટલ ઇન્ક્રીઝ કરવો પડશે. કેટલા થી ઇન્ક્રીઝ કરવો પડે? 28. તો 80,000 વત્તા 28,000 શેર. 28 અહીંયાથી લાવ્યા અને ગુણ્યા 1 ની વેલ્યુ 10 કરો. હવે સરવાળાનો 10,80,000. જો એટલે જેટલું છે ને એટલું આવી જોઈએ. તો આ માત્ર ઇન્ફોર્મેશન માટે આનો સરવાળોની હારે નથી કરવાનો. ખાલી સરવાળો આનો જ કરવાનો. 10,80,000. સમજાઈ ગયો ટોપિક? તો આમાં જેટલા પણ ટેકનિકલ પોઈન્ટ હતા હવાલાવાળા, આ એક દાખલા બધું કવર કરી દીધું તમારું. જો આટલું આવડી જાય તો ઇન્સ્ટિટ્યૂટના બધા દાખલા સોલ્વ થઈ ગયા. અમારે બધું કવર કરી દીધું. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.